સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે તાજેતરમાં બાંગ્લાદેશની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય રોહિંગ્યા સંકટ અને બાંગ્લાદેશ સાથે સંયુક્ત રાષ્ટ્રની એકજૂથતા પર ચર્ચા કરવાનો હતો. આ મુલાકાત બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના આમંત્રણ પર યોજાઈ હતી. બાંગ્લાદેશે 2017થી લાખો રોહિંગ્યા શરણાર્થીઓને આશરો આપ્યો છે, જે મ્યાનમારથી ભાગી આવ્યા હતા. મહાસચિવ ગુટેરેસે રોહિંગ્યા શરણાર્થીઓના સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને બાંગ્લાદેશ સરકાર અને સ્થાનિક લોકોની માનવતાવાદી મદદની પ્રશંસા કરી. મુલાકાત દરમિયાન ગુટેરેસે બાંગ્લાદેશના નેતાઓ સાથે રોહિંગ્યા શરણાર્થીઓની સુરક્ષા, શિક્ષણ અને રોજગાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ સંકટના સ્થાયી ઉકેલ માટે વધુ મદદ અને સહયોગ આપવાની અપીલ કરી. મહાસચિવની આ મુલાકાતે બાંગ્લાદેશ અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે અને રોહિંગ્યા સંકટના ઉકેલ માટે વૈશ્વિક ધ્યાન આકર્ષિત કર્યું છે. બાંગ્લાદેશના લોકોને સરકારની માનવતાવાદી સેવાઓને વિશ્વભરમાં પ્રશંસા મળી રહી છે.